बोलो प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करु धनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करू प्रणाम। धनी जी मारा पल पल करू प्रणाम। बोलो प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो श्री महामत कहे साथ जी। बया चर्चा का वक्त, अब तुम सुनियो चित दे। लाल आगे आए बैठे इन तखत, लाल आगे आए बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ દાન ધનિષ્ય અક્ષરાથી પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચર્ચા કરી રહ્યા છીએ. તેમાં અગાઉ જોઈ ગયા કે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી ના આદેશથી 12 સુંદર સાથ ઔરંગઝેબની જાગણી કરવા માટે, ઔરંગઝેબને એક વિશ્વ ધર્મનો સંદેશો પહોંચાડવા માટે આ 12 સુંદર સાથ દિલ્હીના બાદશાહના દરબારમાં પહોંચે છે. બાદશાહના આદેશથી કાજી આ 12 સુંદર સાથ સાથે કુરાન વિશે ચર્ચા કરે છે. એ દિલથી કબૂલે છે કે આ 12 સુંદર સાથ સાચી વાત કરે છે, પરંતુ શરીયતને છોડી શકતા નથી. કારણ કે મુલ્લા અને કાજીઓનો ડર હતો કે આ તો બિલકુલ સાચી વાત કરી રહ્યા છે, અને જો બાદશાહ સુધી આ ઇમામ મહેદીનો સંદેશો પહોંચી જશે તો બાદશાહ સમર્પિત થઈ જશે અને ભારતની અંદર મોગલ રાજ્ય, મોગલનું જે સામ્રાજ્ય છે એ સમાપ્ત થઈ જશે. સુંદર સાથજી, જો આ કેવા વિચારો છે! આ નિમ્ન કક્ષાના જીવ ભાવના વિચારોને લીધે આ બાદશાહ સુધી સાચું જ્ઞાન પહોંચ્યું નથી. ખરેખર સુંદર સાથજી, સત્તાનું સુખ જ્યાં દેખાય ને ત્યાં આધ્યાત્મિક સુખ હોતું જ નથી અને દેખાતું પણ નથી. કારણ કે આવો વ્યક્તિ કેવો હોય છે, આવો મનુષ્ય, એની દ્રષ્ટિ કેવી હોય? એ બહિર્મુખી દ્રષ્ટિ હોય, બાહ્ય આડંબર ની અંદર રચો પચો હોય. બસ એને
દાડો ઉગે અને બડાઈઓ મારવામાં જ રસ હોય. અલ્લા ભાઈ શાંતિ રાખતું ના, કારણ કે બહિર્મુખી છે. અને સાચો આનંદ, સાચી શાંતિ ક્યારેય પ્રાપ્ત થતી નથી. હવે આ જ દશા છે આ બાદશાહની. સંસારની મનોકામના પણ છે. પરિણામે બાદશાહને ઇમામ મહેદીની ઓળખાણ થઈ શકી નહીં. પરંતુ અંદર ઈચ્છા તો છે કે અત્યારનો જો સમય છે ને એમાં ઇમામ મહેદી પ્રકટ થવાના છે. તો હવે એવી ઘટના બને છે કે બાદશાહને થયું કે આ બાદશાહના હોદ્દા ઉપર રહીને શરિયતના બંધનને લીધે હું સીધે સીધો ઇમામ મહેદીના દર્શન કરી શકીશ નહીં. એટલે જો શું કરે છે, એક ઘટના એવી પણ બને છે કે એક રાત્રિ દરમિયાન ઔરંગઝેબ બાદશાહ વેશ બદલીને બહાર નીકળે છે. તેને સાંભળવા મળ્યું હતું કે શેખ વાજીદ નામના સૂફીને ઘેર આ ઇમામ મહેદી આવે છે, ત્યાં ચર્ચા સંભળાવે છે. તેથી આ સૂફી ફકીર શેખ વાજીદને ઘેર વેશ બદલીને ઔરંગઝેબ બાદશાહ પહોંચી જાય છે. જો અહીં ફોટોગ્રાફની અંદર પણ બતાવ્યું છે કે કોઈ ન જોવે એ રીતે દરવાજા પાસે ઉભા રહ્યા છે. આખું શરીર કાળા કામળાથી ઢાંકી દીધું છે. ખાલી બે આંખોથી જોઈ રહ્યા છે, દર્શન કરી રહ્યા છે. સાંભળી, ત્યાં રહી ઉભા રહીને ચર્ચા સાંભળી. ત્યાં પછી થોડો રસ પડ્યો, કોઈનું ધ્યાન નથી એટલે ધીમે રહીને અંદર જે અન્ય સુંદર સાથ બેઠા હતા ત્યાં પણ એક બાજુ જ્યાં જગ્યા હતી ત્યાં આવી અને બેસી જાય છે અને ચર્ચા સાંભળે છે અને મનોમન વિચાર કરે છે કે કઈ રીતે હું આ સત્ય ધર્મ છે એને ગ્રહણ કરું. અહીં કે છે શ્રીજીની ચર્ચા પણ સાંભળે છે અને ચર્ચાના અંતે શ્રીજી સાથે વાર્તાલાપ પણ કરે છે. સુંદર સાથ જાય પછી છેલ્લે બધા વારા પરથી પ્રણામ કરવા જાય ને તો કે છે એ વાર્તાલાપ પણ કરે છે અને પોતાની ઓળખ આપતા નથી, પરંતુ કે છે કે હું ઇસ્લામ ધર્મમાં માનું છું, તેથી શરિયતને કેવી રીતે છોડી શકું? મારી ઉપર કૃપા કરો કે હું શરિયત સાથે રાખીને હું આપના ચરણોમાં સમર્પિત થઈ જાઉં. શ્રીજી એનો સીધો સટ જવાબ આપે છે કે શરિયત એટલે શું? તમે ઉભા કરેલા બંધનો છે. પેલા આ જગતની અંદર જે બંધનો ઉભા કર્યા છે એ બંધનોમાંથી મુક્ત થાવ ને તો જ પરમ તત્વની પ્રાપ્તિ થશે. એટલે કે છે શરિયતને સાથે રાખીને હકીકતનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાતું નથી. આત્મ જાગૃતિ માટે હકીકત અને મારફતનું જ્ઞાન પ્રાપ્ત કરવું જ પડે. નાન્ય પંથા વિદ્યતે, એટલા માટે જ આપણે વિતક વાણની ચર્ચા આપણે કરીએ છીએ, સાંભળીએ છીએ, મનન ચિંતન કરીએ છીએ કે આ જ્ઞાન પ્રાપ્ત કરવાથી આપણને આપણું ડેસ્ટિનેશન ક્લિયર થઈ જાય છે. બાકી ગમે તેટલું કર્મ કરો પણ અંધારામાં ભટકતા હોય એવો જ અનુભવ થશે. એટલે શ્રીજી તો સ્પષ્ટ શબ્દમાં કહ્યું કે આ બંને વસ્તુ એક સાથે શક્ય નથી. ભાઈ આ જવાબ સાંભળી
અને આ બાદશાહ કોઈને ખબર ના પડે એ રીતે ત્યાંથી નીકળી જાય છે, કારણ કે એને ડર હતો કોઈ મને ઓળખી જશે તો. અને બીજું એ પણ હતું કે હું શરીયત છોડી દઉં તો મારે હાથમાં સત્તા જતી રહે. આ સત્તાની કામના તો હતી જ. સત્તા અને સંપત્તિની કામનાની અંદર નિમ્નમાં નિમ્ન કક્ષાએ જઈ અને જે કંઈ યુદ્ધ કરવું પડે તો યુદ્ધ કરે, ખૂન કરવાનો હોય તો ખૂન કરી નાખે. પોતાના ભાઈ, પોતાના પિતા, આ બધાને સાથે અન્યાય કરી અને ઔરંગઝેબ બાદશાહ સત્તા પ્રાપ્ત કરી છે. હવે એ સત્તા છોડવા તૈયાર નથી. હવે ચૂપચાપ કોઈને ખબર ના પડે એ રીતે આ કાળો કામડો પહેર્યો હતો એ કામડા સાથે પોતાના દરબારમાં જતા રહે છે, પોતાના મહેલમાં જતા રહે છે. હવે શેખ ઇસ્લામ એ બાદશાહને વિનંતી કરે છે કે આ 12 મોમિનોની સેવા કરવાનો મને લાભ આપો. આ થોડું પુનરાવર્તન પણ થશે કે શેખ ઇસ્લામ આ 12 સુંદર સાથને પોતાને ઘેર લઈ જાય છે. બાદશાહે તરત જ પરમિશન આપી કે હા, તમે આ 12 સુંદર સાથને તમારે ઘરે લઈ જાઓ, સારી રીતે રાખશો અને એમની સાથે વાતચીત કરશો અને 12 મુમિનો છે એમને મીઠાઈ પણ લાવીને ખવડાવશો. કારણ કે એકવાર ઇમામ મહેદીના જઈને છુપાઈને દર્શન તો કર્યા. ઇમામ મહેદીનો સંદેશો સંપૂર્ણ સાંભળવો પણ છે. એટલે એ આ જ રસ્તો છે કે આ 12 મોમીનો જે કે એ મારા કાજી સાંભળે અને પછી કાજી મને સંભળાવે તો આ જ્ઞાન મને પ્રાપ્ત થાય. હવે આપણા સુંદર સાથ પહેલેથી કહેતા હતા કે બાદશાહ, તમે સીધી અમારી જોડે ચર્ચા કરો ને તો તમારી અંદર આત્મજ્ઞાન પ્રગટ થશે. તમે અન્ય કોઈ માધ્યમ વચ્ચે રાખશો તો એ સાચું જ્ઞાન તમારા સુધી આવવા દેશે નહીં. અને વાત એ જ બને છે અહીંયા આગળ. આ 12 મોમીનોએ બાદશાહ સાથે વાત કરવાની ઈચ્છા પણ રહી નથી, કારણ કે એમને જે તે દિવસે જે પોલીસ અધિકારી સિદ્દીક ફોલાદ એને જે શારીરિક યાતના આપી અને ત્યાર પછી આ સુંદર સાથને હવે ઈચ્છા નથી રહી. પહેલા તો કહેતા પણ આ બાદશાહ સાથે ચર્ચા કરવી હતી, પણ પછી એમને ડાઉટ ગયો કે બાદશાહ અમને આ શિક્ષા તો નહીં કરાવતો હોય ને. કાજી શેખ ઇસ્લામ આ 12 મોમિનોને પોતાને ઘરે લઈ જાય છે, રહેવાની વ્યવસ્થા કરે છે. હવે બાદશાહના કેટલાક સૈનિકોની નજર તો રહે છે જ. બીજા દિવસે કાજીએ આ 12 સુંદર સાથને બોલાયા. તેમને ક્યામત સંબંધી અને ઇમામ મહેદી પ્રગટ થયા તે અંગે સવાલો પૂછ્યા. સુંદર સાથજી પ્રત્યેક સવાલનો જવાબ સાક્ષી સાથે આપે છે. ત્યારબાદ કાજીના ભાઈને ઘેર, હવે જો કાજી સાથે ચર્ચા કરી, હવે ત્યારબાદ ત્યાંથી ઉઠીને કાજીનું જે ભાઈ ખરો ને નજીકમાં જ રહેતો હતો તેના ઘરે જાય છે. આ 12 સુંદર સાથને લઈ અને ત્યાં કાજી જાય છે. હવે ત્યાં ચર્ચા થઈ અને ચર્ચાની અંદર શેખ બદલભાઈ ના મુખ ઉપર જે જોશ આવ્યો, એમના મુખાર બિંદુ પર જે તેજની આભા આવી અને જે જોશીલી વાણીની અંદર એમણે જે જવાબ આપ્યા ને તે જોઈ અને પેલો કાજીનો ભય તે એવો ડરી ગયો, એવો ગભરાઈ ગયો, તેના ઘરમાં જ ક્યાંક સંતાઈ ગયો. કારણ કે એને પહેલી વાર જોયું કે શેખ બદલ તો આપણા મુસલમાન છે
તેમ છતાં પણ આ 12 સુંદર સાથ છે એમની સાથે ભળી ગયા છે અને કુરાનની આયતો ઉપર ખૂબ જ આવેશમાં આવી અને ચર્ચા કરી રહ્યા છે અને ફટકારે છે. અને એ ફટકાર સાંભળી અને કાજીનો ભય એના ઘરમાં સંતાઈ ગયો. સુંદર સાથજી, હવે ત્રીજો દિવસ થયો. ત્રીજા દિવસે કાજી આ 12 સુંદર સાથને પોતાને ઘેર બોલાયા. સુંદર સાથજીએ આ કાજીને હદીસ પુસ્તક આપ્યું, કારણ કે બજારમાંથી એમણે મેળવ્યું હતું અને હદીસ પુસ્તકનો એમણે ખૂબ જ ઊંડો અભ્યાસ કર્યો હતો. એમાં પણ ક્યામતની નિશાની બતાવી, ઇમામ મહેદીની સાક્ષીઓ બતાવી. જો કહ્યું કે આ ભાઈ તમારું જ પુસ્તક છે આ, અને તમારા પુસ્તકની અંદર જ આ બધી સાક્ષીઓ છે. હવે તમે ક્યાં જશો? હવે કાજી અંદરથી સ્વીકારતો હતો પણ બહારથી સ્વીકારતો ન હતો. કોઈ પણ રીતે બાદશાહ સુધી હમણાં સંદેશો જવા દેવો નથી. આવી ગ્રંથિ લઈને બેઠા છે. હવે કાજી કેવો જવાબ આપે છે? હાસ્યાસ્પદ જવાબ છે. આ સાંભળીને કાજી કહે કે ભાઈ આ પુસ્તક તો ખરેખર તમે લખ્યું હોવું જોઈએ, અને એથી જ તમે જે કહો છો ને બધું અંદર વાંચવા મળે છે. ઓહો, આ 12 સુંદર સાથની આંખો પહોળી થઈ ગઈ કે આ તમે શું બોલી રહ્યા છો? અમારે 12 સુંદર સાથજી ખૂબ જ નમ્રતાથી અને ખૂબ જ દ્રઢતાથી પોતાનો સાચો પક્ષ રાખે છે. આ જો વિતક આપણને શીખવે છે, ક્યારે આપણો સાચો પક્ષ રાખવો હોય ને તો નમ્રતા ચૂકવાની નથી, અને એની સાથે સાથે પૂરી દ્રઢ ભાવનાથી આપણી વાત મૂકવાની છે. અને એટલું જ કહ્યું, એ હમસે ન હોય. લાભી, આવું તમે બોલી શકો, તમે કરી શકો, તમારામાં બધી સંભાવના છે. અમારામાં તો આવો વિચાર સુદ્ધા પણ ના આવે. આવા કાર્યની તમે કઈ વાત કરો છો? અમે આવું કોઈ કામ કર્યું નથી. અમે કોઈ જ ખોટું કામ કરતા નથી. અમે ઇમામ મહેદીનો સંદેશો લઈ અને આપણી પાસે આવ્યા છીએ. અમે એક વિશ્વ ધર્મની સ્થાપના કરવી છે, અને એના માટે અમે આ ઇમામ મહેદીનો સંદેશો લઈને આવ્યા છીએ. તમે બુદ્ધિમાન છો, આટલા સમજુ છો, અને તેમ છતાં તમે છેવટે આવું જ બોલ્યા એમ. આટલી બધું આપણે ચર્ચા કરી અને છેલ્લે તમે એનું કન્ક્લુઝન શું કર્યું? હે, છેલ્લે તમે તારણ શું કાઢ્યું? એવું જ બોલ્યા ને છેવટે કે આ પુસ્તક જે છે એ તમારું લખેલું છે. અરે ભાઈ, આ પુસ્તક ક્યાંથી લાયા એ પણ અમે તમને કહીએ. આ પુસ્તક અમે આ ઉર્દુ બજારમાંથી લાયા છે, જે તમારું બજાર છે, ઉર્દુ બજાર. અને ત્યાં એક દુકાનમાં તમારા જ એક ભાઈ પુસ્તકો લઈને બેઠા છે અને એ આપે છે. અને અમે આ ચતુરાઈ પૂર્વક પુસ્તક મેળવ્યું છે, આટલી કિંમતમાં મેળવ્યું છે. એ ભાઈ અત્યારે ત્યાં જ બેઠા છે. તમને સાચું ના લાગતું હોય તો અત્યારે તમે મારી સાથે આવો અને હું તમને બતાવું. એવા બીજા પુસ્તક છે એમની પાસે. હવે આ જે વાદ વિવાદ થયો, આ સાંભળી કાજી શું જવાબ આપે? કાજી કોઈ જવાબ ના આપી શક્યા. ગમે તેટલા ફાફામાં ને જૂઠું, એક વાર વ્યક્તિ જૂઠું બોલે ને તો એને 100 વાર જૂઠું બોલવું પડે. અને સમય જતા શું થાય, અગાઉ જે જૂઠું બોલ્યો હોય ને એ બધું મને મગજમાંથી નીકળી જાય. એટલે પછી તે તો આવું કહેતો હતો, ના ત્યારે તો આવું બોલું છું, એટલે જૂઠું નહીં બોલવાનું. જે કઈ આપણી વાત છે એ પૂરી નમ્રતાથી
અને દ્રઢતાથી કહેવાની છે. શા માટે આપણે ટેન્શન લેવાની જરૂર? એક તો આપણને મનુષ્ય જીવન પ્રાપ્ત થયું છે. મોટા ભાગની જિંદગી આ સંસારના કાર્યોની અંદર વ્યતીત થઈ ગઈ છે. જ્યારે સમજ પ્રાપ્ત થઈ તે વખતે ઘણો સમય ઓછો રહ્યો છે, અને ઓછો સમય આપણને પ્રાપ્ત અત્યારે છે આપણી પાસે, તો એ સમયનો પૂરેપૂરો ઉપયોગ શા માટે ન કરવો? સંપૂર્ણ આપણી પાસે સમય છે, એ સમયનો ઉપયોગ શરીર સ્વસ્થ રાખો, મન સ્વસ્થ રાખો, અને વિતક વાણીનું ચિતવન, મનન એ સાથે સાથે રાખવાનું છે. અને એ રીતે પછી જે આધ્યાત્મિક જીવન નો ફણગો ફૂટે ને, એની મજા જ કંઈક જુદી છે. સુંદર સાજી અહીંયા આગળ કાજી કોઈ જવાબ આપી શક્યા નથી, એટલે વ્યક્તિ શું કરે, પછી વાત બદલી નાખે. એને વાત બદલી કાઢી, હવે આ બધી વાત જવા દો, ચલો આ બધી વાત જવા દો. તમે પહેલા દિવસની જે વાત કરતા હતા એની સ્પષ્ટતા કરો. કુરાનની અંદર 6 દિવસ સમજાયા છે ને, તો પહેલા દિવસ વિશે સમજાવો મને, એમ કહીને આ બધી વાત બાજુ મૂકી દીધી એમણે. પ્રથમ દિવસ યાદ છે? પ્રથમ દિવસ વ્રજલીલા, બીજો દિવસ રાસલીલા, ત્રીજો દિવસ જાગી લીલા બ્રહ્માંડની અંદર કોણ આવ્યું? ધનશ્રી દેવચંદ્રજી. ના, એ રીતે નહીં. પહેલો દિવસ વ્રજલીલા, રાસલીલા, ત્યાર પછી આપણે કહે છે મોહમ્મદ સાહેબ, ત્યાર પછી ધનશ્રી દેવચંદ્રજી, અને ત્યાર પછી આ સ્વામીશ્રી પ્રાણનાથજી. આ સ્વામીશ્રી પ્રાણનાથજીના ચોથા દિવસની ચર્ચા ચાલી રહી છે. હવે અહીંયા કહે છે, કાજીએ પોતાની ઘેર સુંદર સાથના મુખથી સનંદ બિનાયક મહમ્મદ અને સનંદ દોજકી આ બે બાબત વિશે સાંભળ્યું. હવે આ તે કમાલ થઈ ગયો, કારણ કે કાજીએ પોતાની ઘેર બોલાય ને આવે તો સુંદર સાથ છે ને, એ સનંદ કિતાબ જે છે ને લઈને ગયા હતા, અને સનંદ બિના એક મહમ્મદ એ બહુ સરસ રીતે ગઈને સંભળાયું. સનંદ દોજકી એ પણ બહુ સુંદર રીતે સમજાયું. અને આ બાબત વિશે એટલું સુંદર જે ગઈને સમજાયું ને, તો આ સનંદ વાણી સાંભળીને કાજી ખુશ થઈ ગયો. અત્યાર સુધી એને ખુશ નથી, પણ હવે અંદરથી આનંદ પ્રગટ થયો, કારણ કે આ જે વાણી એને સ્પર્શી ગઈ દિલને. હવે તો જો એનું એટીટ્યુડ પણ બદલાઈ ગયો છે. તે વારંવાર સાંભળવા માટે વિનંતી કરે છે સુંદર સાજીને. ખરેખર મને બહુ જ આનંદ થયો, મને હજુ એક બીજી વાર સંભળાવો. હવે ત્યાં આગળ એક અધિકારી ઉભો હતો, કારણ કે ઔરંગઝેબની જમાનાની અંદર જે સરકારી ઘણી બધી સરકારી નોકરીની અંદર હિન્દુઓને પણ એ રાખતા હતા. એક અધિકારી એ નાગર જાતિના હિન્દુ હતા. હવે એમના તરફ શેખ ઇસ્લામે ઈશારો કરીને કહ્યું, હવે જો આ શેખ ઇસ્લામ પણ ફરી કરે છે એવું લાગ્યું. જો આ તમારા હિન્દુઓ છે, આ તમારા હિન્દુઓ થઈ અને મોહમ્મદ સાહેબ અને કુરાનની અંદર કેવો ઈમાન લાવી રહ્યા છે. એક બાજુ આનંદની પણ વાત છે, અને બીજી બાજુ પેલા હિન્દુ છે એને ગોદો પણ મારે છે. હવે એ જે હિન્દુ જે છે નાગર જાતિનો, એને કોઈ તારતમ વાણીનું જ્ઞાન નથી, એને સત્સંગ સાંભળ્યો નથી, એટલે એમને ઘરે કઈ રીતે વાત ઉતરે? આ સાંભળી અને તે અધિકારી છે ને એને શરમ લાગી, બહુ શરમ લાગી કે ખરેખર આપણા હિન્દુ થઈ અને આ કુરાનની કઈ ચર્ચા કરે છે. જો આ ધરતી ફાટે તો સમય જવું, અજ્ઞાનતાને કારણે આવો વિચાર આવે છે. પણ જો ખરેખર ચર્ચા સાંભળે
તો ખબર પડે ના, એક વિશ્વ ધર્મની સ્થાપના કરવા માટે આ 12 સુંદર સાથ છે એ પોતાના મસ્તક ઉપર રૂમાલ બાંધી અને નીકળી ગયા છે. એને એમ થાય છે કે આ હિન્દુ ધર્મ પરિવર્તન કરનાર હિન્દુને શું કહો? ભાઈ, હિન્દુઓ હિન્દુ જ છે. હિન્દુત્વનો પાયો બિલકુલ સહેજ પણ એનાથી હલનચલન પામ્યા નથી. પરંતુ એની સાથે જે વિશ્વ ધર્મ, એક ધર્મની સ્થાપના કરવા માટે અલગ અલગ ધર્મ ગ્રંથોનું મનન મંથન કરીને એમાંથી જે સારરૂપ, જે માખણ રૂપ તત્વ નીકળ્યું ને, એ તત્વ છે તારતમ જ્ઞાન. અને એ તારતમ જ્ઞાન સમજાવે છે કે આ જે તારતમ જ્ઞાન છે એના દ્વારા એક સુપ્રીમ પૂર્ણબ્રહ્મ પરમાત્માની ઓળખ થશે અને એ જ રસ્તે આપણા આત્માનું કલ્યાણ થશે. આ જ્ઞાન લઈને આ છે, પણ ના સમજે. એ પોતે સંકુચિત ભાવના ધરાવે છે, સંકુચિતતા અનુભવે છે, એ શરમ અનુભવે છે. આ ત્યાંથી ભાગી જાય છે. તે વખતે ખરેખર આ કાજી છે ને એમને અટકાવતું નથી. ખરેખર કાજીએ એમને અટકાવવું જોઈએ કે ભાઈ તું ભાગીશ નહીં, ખરેખર આ શું કહે છે એમની સાથે ચર્ચા તમે સાંભળો તો તમને રિયલાઇઝ થશે. અહીં કાજી અંદરથી રિયલાઇઝ થાય છે કે એક દિને ઇસ્લામની, એક વિશ્વ ધર્મની વાત કરે છે, બિલકુલ સાચી છે, પરંતુ શરીયતના બંધન હોવાથી એ બહારથી સ્વીકાર કરતા નથી. અને આ ઘટના થઈ એટલે ત્યાં થોડો શોર થવા લાગ્યો, લોકો ભેગા પણ થવા લાગ્યા. સુંદર સાથજી, સ્વામી શ્રી પ્રાણનાથજીએ બેહદ મંડળમાં 8 મુક્તિ સ્થાન બતાવ્યા છે. એ અગાઉ આપણે ચર્ચા કરી હતી કે આ ક્ષર બ્રહ્માંડ છે, 14 લોકનું બ્રહ્માંડ, એનાથી પરે બેહદ મંડળ જે અખંડ છે અને એ અક્ષર બ્રહ્મનું અંતઃકરણ છે. અને એમાં 8 મુક્તિ સ્થાન બતાવ્યા છે. એ પૈકી 3, 4, 5 અને 6 આ મુક્તિ સ્થાનને અવ્વલકી કહેવામાં આવે છે. તેના દરવાજા અત્યારે પણ ખુલ્લા છે. અવ્વલકી એટલે પહેલા, એમ કહી શકાય મોહમ્મદ સાહેબ પહેલા જે કે મુક્તિના દ્વાર ખુલી ગયા છે એ 3, 4, 5, 6 અને અત્યારે પણ ખુલ્લા છે. જ્યારે પહેલો, બીજો, 7મો અને 8મો, 1, 2, 7, 8 ઉપરના 2 અને નીચેના 2 એમ કહી શકાય. આ મુક્તિ સ્થાન છે એને આખર કી મુક્તિ સ્થાન કહે છે. એટલે એમ કહી શકાય કે મોહમ્મદ સાહેબ પછી એની આ વાત છે. તો અત્યારે આપણે જાગણી લીલાના બ્રહ્માંડમાંથી, એ જાગણી લીલાના બ્રહ્માંડની અંદર આપણે આ તારતમ જ્ઞાનથી જાગી જઈશું ને, ત્યાર પછી જે તે દરજ્જા પ્રમાણે પહેલો, બીજો, 7મો ને 8મો જે મુક્તિ સ્થાન જે છે એ આપણને પ્રાપ્ત થશે. પણ કહે છે કે આ દ્વાર હજુ ખુલ્યા નથી. તો આ દ્વાર ક્યારે ખુલશે? હા, આ જે જાગણી લીલાનું બ્રહ્માંડ છે આવી એનો લય થાય ત્યાર પછી જ બધાને એક સાથે મુક્તિ સ્થાન મળે ને. જે તે જીવોના મુક્તિ સ્થાનની વાત છે. આ જે મુક્તિ સ્થાન છે જીવોના મુક્તિ સ્થાનની વાત છે. બાકી પરમધામની બ્રહ્માંગના છે એ તો પરમધામથી આવી છે અને પરમધામ જશે. અક્ષરની સુરતાઓ પણ આ જગતની અંદર આવી છે એ પાછી પોતાના મૂળ સ્થાને જશે, જેને બ્રહ્મ ઈશ્વરી સૃષ્ટિ કહેવામાં આવે છે. જ્યારે જીવ સૃષ્ટિ છે એ જીવ સૃષ્ટિ આ જે બ્રહ્માંડના લય પછી જે તે સ્થાને એ અખંડ મુક્તિ પ્રાપ્ત કરશે. અહીં કહે છે કે હદીસોની પણ ચર્ચા કરે છે 12 સુંદર સાથ આ કાજી સાથે, અને કહે છે કે હદીસોની અંદર શું જણાયું છે તો 10, 11 અને 12મી સદીમાં ક્યામત આવશે
અને ત્યારે ઈસા રૂહલ્લા અને ઇમામ મેદી પ્રગટ થશે. ઈસા રૂહલ્લા એટલે ધનશ્રી દેવચંદ્રજી અને ઇમામ મેદી એટલે સ્વામી શ્રી પ્રાણનાથજી. ધનશ્રી દેવચંદ્રજી વિક્રમ સંવત 1638માં પ્રગટ થયા, જેથી તેને 10મી સદી કહી શકાય. ત્યારબાદ 11મી સદીમાં સ્વામી શ્રી પ્રાણનાથજી પ્રગટ થયા અને ત્યારબાદ 12મી સદીમાં મહારાજા છત્રસાલની લીલા થઈ. એટલે આમ કહી શકાય કે મોહમ્મદ સાહેબ પછી 1000 વર્ષ પૂર્ણ થયા. ત્યાર પછી 1000 વર્ષથી 1300 વર્ષ સુધી, એટલે એમ કહી શકાય ત્યાર પછીના ઉપરના 300 વર્ષ, બરાબર. 1000 વર્ષ પૂર્ણ થયા પછીના 300 વર્ષ દરમિયાન વાણીનું અવતરણ પણ ચાલુ રહ્યું છે. અને એમ કહેવાય છે કે પ્રત્યેક 1000 વર્ષ પછી આ જગતની અંદર ધર્મ સુધારકનું અવતરણ થાય છે અને સમાજમાં ચાલતી ગેરસમજ, અંધશ્રદ્ધા અને અજ્ઞાનતાને દૂર કરવાનું કાર્ય કરે છે. 13મી સદીમાં કુરાન અને પુરાણના રહસ્યો સ્પષ્ટ થશે. એ અગાઉની સાક્ષી પ્રમાણે આભાર સુંદર સાર પેલા કાજીને સમજાઈ રહ્યા છે. કાજી સમજે છે, દિલથી માને છે, પરંતુ શરીયતના બંધનમાં હોવાથી એ જાહેરમાં એનો સ્વીકાર કરતા નથી. ગમે છે પણ ખરું, જો કે ભાઈ સનંત વાણી ફરીથી ગાવાનું કહે છે, ત્રીજી વાર ગાવાનું કહે છે, ગમે છે, પણ જાહેરમાં સ્વીકારવું નથી. અને એની પરિણામે શું થશે કે આ જે સાચું જ્ઞાન છે એનું આવરણ એ સ્પષ્ટ થયું નહીં, ભાષા સુધી આ જ્ઞાન ગયું નહીં. અત્યારે પણ અનેક પ્રકારના બંધનોની અંદર આપણે જીવી રહ્યા છીએ. એ બંધનોથી મુક્ત થવાનું છે. અને આપણી પાસે જે આ અમૂલ્ય ખજાનો છે, તારતમ જ્ઞાન, વિતક વાણીનું જ્ઞાન, એના આપણે મનન ચિંતન કરવાનું છે, સમજવાનું છે, જીવનમાં ઉતારવાનું છે, રહેણીમાં ઉતારવાનું છે. અને રહેણીમાં ઉતારીશું ત્યારે આપણને પરમધામનો ઈશ્ક પ્રાપ્ત થશે. અને પરમધામનો ઈશ્ક પ્રાપ્ત થાય એ આપણું પરમચરમ લક્ષ્ય છે. અને એકવાર આપણા દિલની અંદર પરમધામનો ઈશ્ક પ્રાપ્ત થાય પછી ઈથી બેઠે ઘર જાગે દામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ.